तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानास्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. એ 18 અધ્યાયને સામાન્ય રીતે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલા 6 અધ્યાયનો પહેલો વિભાગ, બીજા 6 અધ્યાયનો બીજો વિભાગ, ત્રીજા 6 અધ્યાયનો ત્રીજો વિભાગ. આપણે જ્યાં 14મા અધ્યાયનું અધ્યયન કરવાના છીએ એ 13 થી 18 ત્રીજા વિભાગમાં આવે. તો પહેલા વિભાગમાં પહેલા 6 અધ્યાયમાં સામાન્ય રીતે આત્મતત્વની કર્મયોગીની ચર્ચા છે. બીજા 6 અધ્યાયમાં ભગવત તત્વની, ભક્તિની અને ભક્તની ચર્ચા છે.
यश अध्यायમાં જ્ઞાનની જ્ઞાનીની ચર્ચા આપણે જોવા મળે છે. તો આ જ્ઞાનની ચર્ચાનું આમ જ્ઞાન તો સમગ્ર ગીતામાં છે જ, પણ જ્ઞાન એટલે અદ્વિતીય તત્વનું જ્ઞાન, જીવન બ્રહ્મના ઐક્યનું જ્ઞાન. જીવની ચર્ચા પહેલા સ્વાધ્યાયમાં, ઈશ્વરની ચર્ચા બે સ્વાધ્યાયમાં, બંનેના ઐક્યની ચર્ચા આ છેલ્લા સ્વાધ્યાયમાં. એનો પ્રારંભ ભગવાને 13મા અધ્યાયથી કર્યો. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. હે કૌંતેય, આ શરીર તો ક્ષેત્ર છે, દૃશ્ય છે, અનાત્મા છે. એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે અર્જુન, આ શરીરનો, આ ક્ષેત્રનો જે જ્ઞાતા છે, દ્રષ્ટા છે, એને ક્ષેત્રજ્ઞ કહેવાય. આમ ભગવાને આત્મ અનાત્મ વિવેકથી આ 13મા અધ્યાયનો પ્રારંભ કર્યો. આ શરીર એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ બધું ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર છે, અનાત્મા છે. હે અર્જુન, તે તું નથી. તું તો આ દેહનો દ્રષ્ટા છે, તું દેહ નથી. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, દૃશ્ય અને દ્રષ્ટા, અનાત્મા અને આત્મા. તો પહેલા તો આપણે એ કહ્યું કે શરીરમાં બધાની આત્મબુદ્ધિ હોય છે. જન્મથી સ્વાભાવિક રીતે આપણે આ દેહને, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, આ સંઘાતને હું કહેતા હોઈએ છીએ, આત્મા માનતા હોઈએ છીએ. એને કારણે જીવનમાં ઘણા બધા દુઃખથી, શોકથી પીડાતા હોઈએ છીએ. શરીરના આત્મા માનીએ એટલે શરીરનો જન્મ થાય, શરીરનું મૃત્યુ થાય, તો મારો જન્મ થયો, આત્માનો જન્મ થયો, મારું મૃત્યુ થશે, આ પ્રકારે એક મૃત્યુનો ભય રહેલા હોય. આ શરીર તો અલ્પ છે, મર્યાદિત છે, હું અલ્પ છું, મર્યાદિત છું, આ પ્રકારનો ભ્રમ હું સેવી રહ્યો છું. એ બધું મુક્ત કરનાર ભગવાન કહે છે કે અલ્પતા છે ખરી, પણ તો શરીરમાં છે, તારામાં નથી. જેનું મૃત્યુ છે ખરા, પણ એ દેહમાં છે, તારામાં નથી. સુખ દુઃખ છે ખરા, એ મનમાં છે, તારામાં નથી. આગળ ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, હે અર્જુન, આ દરેક ક્ષેત્રમાં, દરેક ઉપાધિમાં હું અર્થાત વાસુદેવ નારાયણ, હું સર્વનો આત્મા છું. આ રીતે ભગવાન ઐક્યની વાત કરી. એમને માનું કે ઘણા બધા આત્મા છે, આ બધા દેહ ઘણા બધા છે, ઉપાધિ ઘણી બધી છે, પરંતુ આ બધી ઉપાધિની અંદર એક જ પરમાત્મા વ્યક્ત થઈ રહ્યો છે. ભલે અનેક બધા બલ્બ હોય, એ બધામાં જ એક જ વીજળી અભિવ્યક્ત થઈ રહી છે, તે રીતે અનેક બધા અંતઃકરણમાં એક જ પરમાત્મા પ્રકાશી રહ્યો છે. સર્વતઃ પાણીપાદં તત સર્વતોક્ષિશિરોમુખમ. એ પરમાત્મા સમગ્ર જગતમાં સર્વતઃ પાણીપાદં તત, આ બધા હાથ અને પગ દ્વારા, બધા હાથ દ્વારા એ કર્મ કરી રહ્યો છે, બધા પગ દ્વારા એ જ ગતિ કરી રહ્યો છે. સર્વતઃ શ્રુતિમન લોકે, સર્વ કારણથી સાંભળી રહ્યો છે.
સર્વતોક્ષી શિરોમુખમ, બધા ચક્ષુ દ્વારા પરમાત્મા જોઈ રહ્યો છે, બધા મુખ દ્વારા એ બોલી રહ્યો છે, બધા મસ્તક દ્વારા એ વિચારી રહ્યો છે. એક જ પરમાત્મા આ સર્વ નામ રૂપમાં સર્વ ઉપાધિમાં અભ્યક્ત થઈ રહ્યો છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, પરમાત્મા છે. જે કઈ છે એ ઈશ્વર છે, પરમાત્મા છે. આ સુંદર દર્શન ભગવાને આ 13મા અધ્યાયમાં આપ્યું. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, પ્રાણી માત્રમાં સર્વમાં ભગવાન સમાન ભાવે રહ્યો છે. વાસુદેવ સર્વમિતિ, એક જ વાસુદેવ, એક જ નારાયણ આ સર્વમાં, મારા તમારામાં સર્વમાં રહેલો છે. માત્ર મનુષ્યમાં જ નહીં, પરંતુ જે કઈ જીવ છે, વૃક્ષ વનસ્પતિ, જે કઈ સર્વ એક જ પરમાત્મા એ સર્વમાં સમાન ભાવે નિવાસ કરી રહ્યો છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, જગતમાં તો અસમાનતા છે, વિષમતા છે. બધા અસમાનમાં પરમાત્મા સમાન ભાવે છે. એમ કરીને ભગવદ્ ગીતામાં ભગવાન આપણને કે નિમંત્રણ આપે છે કે જો ભલે બધી અસમાનતા દેખાતી હોય આ સપાટી પર, ભલે શરીરના સ્તરે, નામ રૂપના સ્તરે બધી અનેક અસમાનતા દેખાતી હોય, ક્યાંય સમાનતા ભલે ન જણાતી હોય, પણ જે રીતે ભિન્ન ભિન્ન જણાતા અનેક અલંકારોમાં એક જ સોનું જેવી રીતે વ્યક્ત થઈ રહ્યો હતો એવી રીતે ભિન્ન ભિન્ન જણાતા આ સર્વ નામ રૂપમાં સર્વ ઉપાધિમાં એક જ પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ. આ કેવું છે? આ સર્વ નશ્વર નામ રૂપ છે, આ નશ્વર ઉપાધિ છે, એમાં એ શાશ્વત પરમાત્મા પ્રગટ થઈ રહ્યો છે. યહ પશ્યતિ સ પશ્યતિ, આવા એક સમાન શાશ્વત પરમાત્માના જે દર્શન કરે છે, એ જ જે જુએ છે એ જ ખરેખર જુએ છે. આપણે બધા નામ રૂપ જોઈએ છે, વેશ જોઈએ છે. વેશમાં અનેકતા છે, દેહમાં અનેકતા છે, મનમાં અનેકતા છે, વેશમાં અનેકતા છે, એમાં શંકા નથી. અનેકતા છે, અસમાનતા છે, વિષમતા છે, પરંતુ સર્વ અસમાનમાં, અનેકમાં, વિષમમાં એક જ સમાન, એક જ પરમાત્મા એ સર્વ વેશ ધારણ કરીને પ્રગટ થઈ રહ્યો છે. યહ પશ્યતિ સ પશ્યતિ, આવા પરમાત્માને આત્મરૂપે જે જુએ છે એ જ ખરેખર જુએ છે. આંખોથી જોવાનો વિષય નથી, આ તો પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, આ જ્ઞાન ચક્ષુથી બુદ્ધિથી જોવાનો વિષય છે. તો સ્વામીજી ધારો કે આપણે આ રીતે સર્વમાં સમાન ભાવે રહેલા અને તેથી મારામાં સમાન રહેલા પરમાત્માનું દર્શન કરીએ તો શું એનાથી ફાયદો થાય? સમમ પશ્યન્તિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ નહિ નસ્તિ આત્મનાત્માનમ તતો યાતિ પરામ ગતિમ. ભગવાન કે આ પ્રકારે દ્રષ્ટિમાં પરિવર્તન જ્યારે આવે, આપણે જયારે આપણી જાતને આ દેહ મન બુદ્ધિ રૂપી સંગાથથી મુલાવતા નથી, પરંતુ આપણે ચૈતન્ય એ રીતે આપણી જાતને જયારે જોઈએ છે, આ સર્વ દેહની અંદર મન બુદ્ધિ સંઘાતની અંદર એક જ ચૈતન્ય પરમાત્મા જ વિલીસેલો છે. આ પ્રકારે દર્શન છે. નહીં નસ્તી આત્મનાત્માનમ, ભગવાન કહે છે ત્યાર પછી આ મનુષ્ય પોતાની જાતે પોતાની હિંસા નથી કરતો, પોતાની ઈજા નથી પહોંચાડતો. અજ્ઞાની મનુષ્ય, અવિવેકી મનુષ્ય સતત પોતાને જ ઈજા પહોંચાડતો હોય છે, પોતાનું જ અહિત કરતો હોય છે.
આ શરીર પ્રાપ્ત થયું એને આત્મા કહે છે, ચાલો વાંધો નહીં. પણ મનુષ્ય દેહ છે ખરેખર તો એનો ઉપયોગ શું છે? મોક્ષની પ્રાપ્તિ, જીવનની સફળતા પ્રાપ્ત કરવી એ આ મનુષ્યનો ઉદ્દેશ છે. એને બદલે બીજાનો ભોગમાં ખર્ચી નાખે છે. એમ કરીને આ દેહનો પણ નાશ કરે છે, દેહને વેડફી નાખે છે, આ તકને વેડફી નાખે છે. મૂર્ખ લોક ભેદ નહીં જાને, કબીરજી કહે. એની ચાદર દિન દિન मैली कीनी. આ મૂર્ખ લોક છે ને ભેદ જાણતા નથી. આ સરસ ચાદર આપવામાં આવી છે. સ્વામીજી કોઈ પ્રમાણે પેલા શરીરને બદલે આ પ્રેમની, યોગને બદલે ભોગની પસંદગી કરીને મનુષ્ય અનેક બધા દૂષણો પોતાની જાતને ઓળખતો હોય છે, આમાં મનને મલિન કરતો હોય છે. આ ચાદરને વિચારો મલિન કરતો હોય છે, એને ખબર નથી. મૂર્ખ ભેદ નહીં જાણે, અવિવેક એમને જાણતો નથી. ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી, સુખદેવજીને નિર્મળ કીની. જો આ લોકો બધા નિર્મળ કરી ચાદરને, તો આ ચાદરને નિર્મળ કરવી, જે ચાદર મળી છે એનો વાસ્તવમાં સદુપયોગ કરવો. આ નિર્મળ કરવો ઉપાય શું? ભગવાન કહે છે કે જે આ સર્વમાં રહેલા એક અદ્વિતીય સમાન પરમાત્માના દર્શન કરે છે. દર્શન ન પણ થાય તોય પણ એવા ઐક્ય પર જેનું જીવન આધારિત છે, એવા મૂલ્યોનું જે પાલન કરે છે. છઠ્ઠા જેમાં ભગવાન કહે કે શું કરવાનું? સ્વામીજી આપણે પૂછીએ ભગવાનને કે બધામાં એક જ પરમાત્મા રહેલો છે, તો આપણે જીવનમાં એને માટે શું કરવાનું? એ જે દર્શન છે એને આપણે જીવનમાં ક્યાં ઉતારવાનું? ભગવાન એક સરળ સુંદર ઉપાય બતાવે છે. આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, સુખમ વાયદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. ભગવાન કહે કે જે મનુષ્ય વ્યવહાર કરતી વખતે પોતાની જાતને જ ધોરણ રૂપે મૂકે, અર્થાત જેમ હું મારી જાત હંમેશા સુખી કરવા ઈચ્છું, અન્યને પણ સુખી કરવા ઈચ્છું, જે રીતે મારી જાત સાથે વર્તું છું એ પ્રકારે અન્ય સાથે વર્તવાનો પ્રયત્ન કરો. જેમ ક્યારેય મારી રીતે દુઃખી કરવા ન ઈચ્છું, તેમ અન્યને પણ દુઃખી કરવા ન ઈચ્છું. ભગવાન કે વ્યવહાર કરતી વખતે પોતાની જાતને બીજાની પરિસ્થિતિમાં મૂકવો અને પ્રશ્ન પૂછવો કે હું એ સ્થિતિમાં હોઉં તો કયા પ્રકારના વ્યવહારની અપેક્ષા રાખું, એવો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવો. ઐક્યના દર્શનને જીવનમાં ક્યાં ઉતારવું એને એક સરળ રીત બતાવે. ઘટ ઘટ મેં પાછળ કબીરજી કહે, સવારમાં ભજન સાંભળી છે ને, ઘટ ઘટ મેં એવો સાંઈ રમતા કટુક વચન મત બોલ. દરેક ઘટમાં એ સ્વામી રમણ કરી રહ્યો છે, કટુક વચન મત બોલ. તું જ રમણ કરી રહ્યો છે. અર્થાત અન્ય જયારે કટુક વચન બોલે ત્યારે ખરેખર પોતાની જાત પ્રત્યે જ બોલતા હોય છે. આમ 13મો અધ્યાય આપણને આ અદ્વિતીય પરમાત્માનું દર્શન કરાવે છે. નહિનસ્તિ આત્મના આત્માનમ. આ દૃષ્ટિ પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય હવે પોતે પોતાને હવે ઈજા નથી પહોંચાડતો, પોતાનું અહિત નથી કરતો. તતો યાદિ પરામ ગતિ, અને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ભગવાને 13મા અધ્યાયમાં કહ્યું, એવું પણ કહ્યું ભગવાને
પુરુષ પ્રકૃતિસ્થો હોય. ભગવાન ત્યાં આગળ ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર, પુરુષ અને પ્રકૃતિ એવા પણ શબ્દ વાપરે છે. આપણો દેહ કહો, ઇન્દ્રિય મન છે, એની ઉપાધિ છે, સંઘાત છે, શું છે? પ્રકૃતિ છે. તો દેહ મન બુદ્ધિનો સંઘાત તો જળ છે, અચેતન છે. એવું શું છે જે આ સંઘાતને ચેતનતા પ્રદાન કરે છે? જેની કૃપા હોય ત્યારે આ સંઘાત ચેતન છે, જીવંત છે. જેની કૃપા ન હોય તો આ સંઘાત અચેતન છે. મારા બડા સ્વામીજી કહે, when Narayana leaves this body, his holiness becomes his hollowness. His hollowness becomes his heaviness. આ પુરુષ કહો, પૂર્ણ કહો, પરમાત્મા કહો, એ પુરુષ અને પ્રકૃતિ, આ પ્રકૃતિ દ્વારા, આ વેશ દ્વારા એ પુરુષ કે પરમાત્મા એ અભિવ્યક્ત થઈ રહ્યો છે. ઉપનિષદ કહે કે ભગવાને સૃષ્ટિના પ્રારંભમાં આ વેશનું, ખોળિયાનું, નામ રૂપનું સર્જન કર્યું. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એ સર્જન કરીને પરમાત્મામાં પ્રવેશ કર્યો. હવે એ જ બધો આ વ્યવહાર કરી રહ્યો છે. પ્રવેશ કરીને ભૂલી ગયો કમનસીબે. મોટા ઉપાડે એને પ્રવેશ તો કર્યો, અહીંયા વેશ તો ધારણ કર્યો. પણ જેવી રીતે અબજોપતિ અભિનેતા ભિખારીનો વેશ ધારણ કરે, બધા લોકો ભૂલી જાય કે પોતે કોણ છે અને પોતાને ભિખારી માની લે, અને કેવો બિચારો ભિખારી ન હોવા છતાં પણ ભિખારીપણાથી પીડાય. તો પરમાત્માએ વેશ તો ધારણ કરી લીધો. વેશને અહમ કહીને છેવટે આ વેશની બધી મર્યાદા પીડાઈ રહ્યો છે. પુરુષ પ્રકૃતિસ્થો ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. આ પુરુષ છે, પરમાત્મા છે, પ્રકૃતિમાં વેશમાં અહમ ભાવ ધરાવીને વેશની મર્યાદાથી પીડાય છે. કારણમ ગુણસંગોસ્ય સદસદ યોનિ જન્મસુ. આ ત્રણ ગુણની બનેલી ઉપાધિ, સત્વ રજસ તમસ, ત્રણ ગુણની બનેલી ઉપાધિમાં અહમ ભાવ ધરાવીને બિચારો સદસદ યોનિ જન્મસુ, સારી નસી યોનિઓમાં જન્મ પ્રાપ્ત કરે છે. એનામ સંસાર આ પ્રકારે એક પછી એક યોનિમાં જન્મ, એની પરંપરા, આ જન્મ મૃત્યુની પરંપરા નામ સંસાર. એનું કોઈ કારણ નથી, એક જ કારણ છે, આ પ્રકૃતિમાં અહંભાવ, અજ્ઞાનને કારણે. 14મા અધ્યાયમાં ભગવાને આ વિષય લીધો કે આ પ્રકૃતિ શું વસ્તુ છે, એમાં અહંભાવથી કેમ મુક્ત થો. પ્રકૃતિમાં, ઉપાધિમાં, વેશમાં અહંભાવને કારણે જો આપણે સતત દુઃખી રહેતા હોઈએ, સારા નરસા કર્મ કરતા હોઈએ, સારી નરસી યોનિ પ્રાપ્ત કરતા હોઈએ, આ સંસારના બંધનમાં જકડાઈ રહેતા હોઈએ, તો કેમ મુક્ત થવું. 14મા અધ્યાયમાં એટલે ભગવાને આ ત્રણ ગુણ, ગયા વર્ષે આપણે એની ચર્ચા કરી, ત્રણ ગુણોની ચર્ચા કરી, સત્વ રજસ તમસ. કે જો ભાઈ આપણું વ્યક્તિત્વ છે ને, આપણું મન છે, એ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોનું બનેલું છે. આ ઉપાધિ પણ ત્રણ ગુણોની બનેલી છે. આ દેહ, સ્થૂળ દેહ છે, એ તમો ગુણથી સર્જાયેલો છે. આપણી કર્મેન્દ્રિયો અને પ્રાણ રજોગુણની ઉપજ છે. આપણી જ્ઞાનેન્દ્રિયો અને મન એ સત્વગુણની ઉપજ છે. પણ આપણું મન જે છે ને, આમ તો સત્વગુણની ઉપજ છે,
પરંતુ અવિવેકને કારણે રજોગુણ તમોગુણ આ બધા અસુરો ઘૂસી ગયા છે. આપણે 16મા અધ્યાયમાં આની વિગતવાર ચર્ચા મળશે. તો ભગવાન આપણે ઓળખાણ આપે છે કે આપણું વ્યક્તિત્વને કેવી રીતે ઓળખવું. આપણું વ્યક્તિત્વ સાત્વિક છે, રજોગુણી છે, તમોગુણી છે. વ્યક્તિત્વ ઓળખવું કે ભાઈ આ બધા ગુણો વ્યક્તિત્વમાં છે. પહેલા તો એમ કે છે સત્વમ રજસ્તમેતિ ગુણા પ્રકૃતિ સંભવા. આ સત્વ રજસ તમસ આ 3 ગુણો છે એની ઉપાધિ બનેલી. આપણું મન એનું બનેલું છે. મન સાત્વિક હોય ખબર કેમ પડે? સરદ્વારે સુદેસ્મિન પ્રકાશ ઉપજાયતે. જ્યારે મન સાત્વિક હોય ત્યારે જ્ઞાન જન્મે છે. રજોગુણી મન હોય ત્યારે અશાંતિ જન્મે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અસમ. અશાંતિ, એક પછી એક કર્મ આમ જંપીને ક્ષણમાં બેસી ના શકે રજોગુણી માણસ. સત્વગુણી માણસ છે શાંત હોય, રજોગુણી માણસ અશાંત હોય, ખૂબ જ પ્રવૃત્ત હોય ખરો, પણ સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિ. સત્વગુણી માણસ પ્રવૃત્ત હોય એની પ્રવૃત્તિ કેવી? નિષ્કામ પ્રવૃત્તિ હોય, કર્મયોગી હોય. રજોગુણીમાં પ્રવૃત્ત છે પણ કેવો છે? એની સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિ. લોભ કેવું છે? એનામાં લોભ છે, તીવ્ર અસંતોષ છે. સાત્વિક મનુષ્યના હૃદયમાં સંતોષ છે, રજોગુણી મનુષ્યના હૃદયમાં અસંતોષ છે. પોતાનાથી અસંતોષ, જે પોતાની પાસે એ બધાથી અસંતોષ. કેમ વધારે મેળવું, કેમ વધારે ભોગવું, કેમ વધારે પામવું. બસ આ પ્રકારની પ્રેરણા જન્મ્યા કરે. બિચારાને નિરાંતે બેસીને પોતાની પાસે જે છે એને માણવાનો પણ સમય નથી. એક જણ કહે મને કે સ્વામીજી અમે મોટું ઘર તો બાંધ્યું છે પણ એ તો અમારા મહેમાનો જ ભોગવે છે, અમને કોઈ સમય નથી. આ રજોગુણ આપણને સતત બહિર્મુખ રાખે છે અને પ્રવૃત્તિમાં જોતર્યા જ કરે છે. તેથી સતત પ્રવૃત્તિને કારણે કોઈ જાતની અસમ, મનમાં શાંતિ નથી, સ્વસ્થતા નથી. રજોગુણ. તમસ્ત્વજ્ઞાન વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. પછી આ નિદ્રા, આલસ્ય, પ્રમાદ. તમો ગુણ કેવો છે? આપણો નિદ્રા, આળસ, પ્રમાદની પ્રેરણા કરે, જન્માવે. અપ્રકાશ, અપ્રવૃત્તિશ્ચ. મનમાં કોઈ જ્ઞાન ના જન્મે. સત્વગુણ પ્રકાશમય છે, તમોગુણ અંધકારમય છે, વિરુદ્ધ. આ પ્રવૃત્તિ કશું કરવાની પ્રેરણા જ ન જન્મે. આળસ, ખૂબ બધું કામ માથે ચડેલું હોય અને તોય પણ કે મને જ ના થાય, કોઈ રસ જ ના પડે. પ્રમાદ, જે કરવાનું હોય એના બદલે ઉલટું સુલટું કર્યા કરે. નિદ્રા માટે પ્રેમ હોય. આમ 14માં ભગવાને સાત્વિક, સાત સત્વ, રજસ, તમસ આ બધા 3 ગુણોની ચર્ચા કરી. શેના માટે ચર્ચા કરી? જેથી આપણે એ 3 ગુણોથી ઉપર ઉઠીએ. ભલે ને રહ્યા 3 ગુણ, વાંધો નથી, એ તો મનમાં છે ને. આ સત્વ, રજસ, તમસ વગેરે ક્યાં છે? મનમાં છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ. ભગવાન ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. ભગવાન કે જે વિવેક મનુષ્ય છે, આ જ્ઞાની પુરુષ છે.
એ જુએ છે કે બધા જ કર્મ આ તો પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે, આ ત્રણ ગુણો દ્વારા થઈ રહ્યા છે. હું કોણ છું? આ ત્રણેય ગુણોનો આ પ્રવૃત્તિનો દ્રષ્ટા છું. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સ પશ્યતિ. બધા કર્મ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે, શરીર દ્વારા થઈ રહ્યા છે, મન દ્વારા થઈ રહ્યા છે, ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યા છે, આ ત્રણ ગુણો દ્વારા થઈ રહ્યા છે. આપણે શું થાય ખબર છે? કામ પ્રકૃતિ કરે, આપણે જો ઘસડાઈ જઈએ છીએ કે હું કર્મ કરું છું, આ પ્રકારનો આપણે એક મિથ્યા અભિમાન ધરાવીએ છીએ. જ્ઞાની પુરુષ શું કે નૈવ કિંચિત, કે હું કઈ કરતો નથી ભાઈ. ગુણાહ ગુણેષુ વર્તન્તે, આ તો ત્રણ ગુણો વિષયો સાથે વ્યવહાર કરી રહ્યા છે. હું કોણ છું? હું બધાનો દ્રષ્ટા છું. આમ ત્રણ ગુણનો વિવેક બતાવ્યો 14મા અધ્યાયમાં. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. મનમાં સાત્વિક ભાવ જન્મે, રાજસ ભાવ જન્મે, તામસ ભાવ જન્મે, ભલે જન્મે, આવે અને જાય. તો આ જ્ઞાની પુરુષ જે છે એને ગુણાતીત ભગવાન કહ્યો. એ તો એને કોઈ દ્વેષ કે રાગ નથી, એ તો કેવો છે? અસંગ છે. ઉદાસીન ઉદાસીન, મનમાં ખેલ ચાલતો હોય છે. અમારા સ્વામી મહારાજ કે જો ભાઈ બહાર નાટક જોવાની કોઈ જરૂર નથી, બધું જ નાટક મનમાં ચાલી રહ્યું હોય છે. પણ આપણે એવા ચેમ્પિયન છે ને કે નાટક ત્યાં ચાલતું હોય અને નાટક હું ભજવું. સિનેમા ત્યાં ચાલતો હોય અને હું એવો એકાકાર થયો એની સાથે કે હું ત્યાં સિનેમા ભજાવવા ના માંડું. પ્રેક્ષક માટે ને પાત્ર બની જઈએ. આપણે પ્રેક્ષક છીએ, શું બની જાય? પાત્ર બની જઈએ. તો મનમાં સતત સિનેમા ચાલતો હોય, ક્યારે સાત્વિક વિચાર જન્મે, ક્યારે રાજસ વિચાર જન્મે, ક્યારે તામસ વિચાર જન્મે, પરંતુ આપણે તો એક બની જઈએ છીએ. આ મન આપણે ઘસડી જાય છે. ઉદાસીન ઉદાસીન, આ ગુણાતીત છે એ તો ઉદાસીન જેમ અસંગતાથી બેઠેલો છે. મનમાં મૃત્યુ ઉઠે, શમી જાય. ગુણા વર્તનતે, આ બધો ગુણોનો ખેલ છે, પ્રકૃતિનો ખેલ છે. યો તિષ્ઠતિ ન ઇંગતે, જે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, જે ચલાયમાન થતો નથી. ગુણાતીત ઉચ્ચતે, ભગવાન કે એ ગુણાતીત છે. આ ગુણાતીત એટલે જ્ઞાની. વ્યવહારમાં એનું વર્તન કેવું હોય, એની દ્રષ્ટિ કેવી હોય? સમત્વ દ્રષ્ટિ હોય. સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. સુખ અને દુઃખ આવે, શત્રુ આવે, મિત્ર આવે, માન અપમાનયો તુલ્ય તુલ્યો મિત્રારિ પક્ષયો. માન મળે, અપમાન થાય, સ્તુતિ થાય, નિંદા થાય, મિત્ર આવે, શત્રુ આવે, અનેક પ્રકારની પરિસ્થિતિ જેમ આપણા જીવનમાં એમ બધાના જીવનમાં આવ્યા જ કરે. સમાન, આ બધા સમાન ભાવ કેવી રીતે હોય સ્વામીજી? આગળ કહ્યું ને, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠ. આ બધામાં માન કહો, અપમાન કહો, આ રૂપની અંદર એક જ સમાન પરમાત્માના દર્શન કરે છે. ગુણાતીત ઉચ્યતે, એને ગુણાતીત કહેવામાં આવે છે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન એક જ જ્ઞાનનું વર્ણન ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી કરતા હોય છે. બીજા અધ્યાયમાં જેને સ્થિર પ્રજ્ઞ કહેવામાં આવ્યો, 12મા અધ્યાયમાં જેને ભક્ત કહેવામાં આવ્યો, ચોથા અધ્યાયમાં કર્મયોગી કહેવામાં આવ્યો, આ 14મા અધ્યાયમાં એને ગુણાતીત કહેવામાં આવે છે. આમ 14મા અધ્યાયમાં ભગવાને આ ત્રણ ગુણોનો વિવેક કહ્યો. ગુણત્રય વિભાગયો.
પછી 15મો અધ્યાય આવ્યો. આપણે કયો કરો? આપણે 16મો કરવાના છે. જ્યારે આપણા મનમાં હોય, ખ્યાલ હોય કે આગળ શું થઈ ગયું છે. 15મા અધ્યાયમાં ભગવાને બહુ સુંદર એ જ્ઞાનનો જ અધ્યાય છે. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. ભગવાને પેલા આ સંસારનું વર્ણન કર્યું કે આ સંસાર તો એક પીપળના વૃક્ષ સમાન છે અને આ સંસારના મૂળ છે ને બહુ ઊંડા જતા રહેલા છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધાના મૂળ છે ને બહુ ઊંડા જતા રહેલા છે. રાગ અને દ્વેષમાંથી કર્મ જન્મે, કર્મમાંથી કર્મનું ફળ જન્મે, એમાંથી નવા રાગ દ્વેષ જન્મે, એમાંથી નવા કર્મ જન્મે, એમાંથી નવું કર્મ ફળ મળે, વળી પાછા નવા રાગ દ્વેષ. આમ મૂલાની અનુસંતતાની આ મૂળ બધા બહુ ફેલાયેલા છે. ભગવાન ઉપાય બતાવે શું કરવાનું. ભગવાન અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. ભગવાન અસંગતાનું શસ્ત્ર. વૃક્ષને છેદવું હોય તો કુહાડી જોઈએ, તો મુઠ્ઠી કુહાડી ન ચાલે. કેવી જોઈએ? ધારદાર કુહાડી જોઈએ. અને ઘણી વાર કુહાડી હોય ને મારો તો કુહાડી દાણા પેલો હાથો તૂટી જાય ને બધું ઉડી, એવું ના ચાલે. દૃઢેન અસંગ શસ્ત્રેણ, એ દ્રઢ હોવું જોઈએ, તીક્ષ્ણ હોવું જોઈએ. ભગવાન કે જીવનમાં અસંગતા હોય, વૈરાગ્ય હોય. સવારે મેં વાંચ્યું કે જ્યારે જીવન પર વિચાર કરીએ છીએ, જે સંસાર ઉપર જીવન પર, ત્યારે જોઈએ છે કે એમાં ખરેખર ક્યાંય પણ આસક્ત થવાનો કોઈ અર્થ જ નથી. આમ રાગ દ્વેષથી મુક્ત થવું. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ. ભગવાન કે આ પ્રકારે જ્યારે સંસાર છે, જ્યારે જીવન છે, થોડું આપણે શાસ્ત્રીય મદદ વિચાર કરીએ તો જણાશે કે જે આસક્તિ છે બધી આસક્તિ ખોટી છે. આસક્તિ ન હોવી એનો નથી કે પ્રેમ ના હોય. જોજો, આસક્તિ પ્રેમ જુદી વસ્તુ છે, જુદી નથી. પણ આ પ્રેમનું એક જરા વિકૃત સ્વરૂપ આસક્તિ છે. પ્રેમ બહુ સારી વસ્તુ છે. તો પ્રેમમાં જે અપેક્ષા આવે તેને આસક્તિ કહે છે. પ્રેમમાં રાગ દ્વેષ આવે, એકને પ્રેમ કરતો બીજાને દ્વેષ કરો, એ પ્રેમ જરા કેવો છે, એને આસક્તિ કહેવાય. એક જગ્યાનો પ્રેમ બીજી જગ્યાએ દ્વેષ જન્મ આવે ત્યારે સમજવું કે પ્રેમમાં કંઈક રાગ દ્વેષ ભળી ગયા છે. એક જગ્યાએ પ્રેમ બીજી જગ્યાએ દ્વેષ ન જન્મ આવે, બીજે પણ પ્રેમ જન્મ આવે તો ખરેખર એ પ્રેમ કેવો છે? શુદ્ધ છે. અસંગ શસ્ત્રેણ, આ પ્રકારે અનાસક્તિરૂપી શસ્ત્રથી આ સંસાર વૃક્ષને છેદીને ભગવાન કે એ પરમ પદ છે એનું અન્વેષણ કરવું જોઈએ ગુરુજીના ચરણે બેસીને. આમ 15મા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવ્યો. દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. ભગવાન કે આ જગતમાં બે છે પુરુષ, ક્ષર પુરુષ, અક્ષર પુરુષ, અને બંનેનું અધિષ્ઠાન છે પુરુષોત્તમ. યો મામ એવમ સમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમમ. ભગવાન કે જે પોતાને પુરુષોત્તમ રૂપે જાણે છે, સ સર્વવિદ, એ સર્વજ્ઞ બની ગયો. ભજતી મામ સર્વભાવેન ભારત, એ સર્વભાવથી ભગવાન કે મારું ભજન કરે છે. આમ 15મા અધ્યાયની અંદર પણ ભગવાને 13મા, 14મા, 15મા અધ્યાયમાં ભગવાને જ્ઞાનની સુંદર વાત કરી. આટલી ભૂમિકા છે 16મા અધ્યાયનો પ્રારંભ કરતા પહેલા. તો આવતીકાલે આપણે 16મા અધ્યાયનો પ્રારંભ કરશું.
એના માટે ફૂલરેખ બનાવવામાં આવ્યું છે, જેમાં શ્લોકો છે, શબ્દોનો અર્થ છે, ભાષાંતર છે, પરિચય છે વગેરે. તો આવતીકાલથી આપણે આ 16મા અધ્યાયના એક શ્લોકનો અભ્યાસનો પ્રારંભ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अथ षोडशोऽध्यायः. श्रीभगवानुवाच. अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न
न शौचन्नापि चाचारः न शौचन्नापि चाचारः न सत्यन्तेषु विद्यते न सत्यन्तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् किमन्यत् कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्य एतान् दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्राहान् मोहाद् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च
पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः आत्मसम्भाविताः स्तब्धाः धनमानमदान्विताः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पम् अहङ्कारं बलं दर्पम् कामं क्रोधं च संश्रिताः कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदम् त्रिविधं नरकस्येदम् द्वारन्नाशनमात्मनः द्वारन्नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तम् ज्ञात्वा शास्त्रविधानोक्तम् कर्म कर्तुमिहार्हसि कर्म कर्तुमिहार्हसि ॐ तत्सत् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्री
अनुवादे दैवासुरसम्पद्विभागयोगो नाम दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः।